હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય વાસરા. તો બધા કેમ છો? મજામાં જ હશે. તો આજે છે સોમવાર ને આપણે નીકળી જશે પાણી રેડવા. સોમવતી અમાસ છે આજે, એટલે કે મોટી અમાવસ છે આજ. આપણે નીકળી ગયા બધી દેવી દેવતાઓને પાણી રેડવા. હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો શરૂઆત તો અમારા સુરાપુરા દાદાવેથી કરવાની છે. જઈ રહ્યો છું અમારા સુરાપુરા દાદાવે. આમ બધી સુરાપુરા દાદાને પાણી રેડી ત્યારબાદ જશું આપણે ગામમાં અમારા મઠમાં. ત્યાંથી પછી આગળ વધશું અમારા સુરાપુરા દાદા. ખાઈ દીધા છે. હવે આપણે જવાનું છે ગામમાં વાસરા દાદાવે અને અમારા મોટે. આપણે ભૂગી ગયા છે વાસરા દાદાવે પાણી રેડવા. તો આપણે ભૂગી ગયા છે વાસરા દાદાવે પાણી રેડવા. દાદા પાણી ચડાવી હવે જવાનું છે અમારા મઠમાં. આ છે અમારું મઠ. ઉભી છે મારા મઠમાં. તો પાણી પાઈ દીધા છે. હવે જવાનું શંકર મંદિરે ભોળાનાથને રાજી કરવા, પાણી ચડાવવા. આગળ જોઈએ ભલે. પાછા ગામમાં ભૂગી ગયા છે. હવે જાય છે ગામની સવારી કરવા. તો આપણે હવે જાય છે ગામની શેર કરવા. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ભૂગી ગયા છે મહાકાળી માતાજી દર્શન કરવા. પછી જાઉં ક્યાંક આગળ ફરવા. અહીંયા આવેલા છે કાળભૈરવ દાદા. અહીંયા આવે છે મહાકાળી માતાજીનું મંદિર. એટલા રૂપિયા થોડા કોઈ હોવાના. આ છે મહાકાળી માતાજીનું મંદિર. બહુ જૂનું છે ને ગામમાં આવેલું છે. અહીંયા જગ્યા પણ બહુ જબરી છે, પુષ્કળ છે. તો અહીંયા બિરાજમાન છે કાળભૈરવ દાદા. હવે જવાનું છે ગામમાં રખડવા ફરવા. તો
તો પછી તો સનરૂફવાળી ગાડી હાથમાં આવી ગઈ તો આપણે પછી વિડીયો બનાવી જ નાખ્યો. પછી એમાં થોડુંક ઢીલ દેવાની હોય. પછી તો ઘડીક વિડીયો અને ઘડીક ફોટા ને બધી શૂટ કર્યું. ગાડી જાઉં ગામમાં આગળ ઘડીક રખડશું ને વિડીયો ને શૂટ કરીને હવે ભાગ્યા. આ તમારો ડ્રાઈવર ને આ એનો કલેન્ડર. જો ભાઈ ફરીને આવી ગયા છે. ફોટો ને વિડીયો ને બધી શૂટ કરીને આવતા રહ્યા. હવે ગામમાં ક્યાંક હુડ બોલાવવા જાય છે. ક્યાં જાય એ પકાઈ નક્કી નથી. હવે મેળામાં જવાનું છે એ ખબર છે. વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.